સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો। આમોદ પોલીસ મથકે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષકનું સૌપ્રથમ બાળકીઓ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ લોક દરબાર યોજાયો હતો, જેમાં આમોદ નગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ વેપારી આગેવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લોક દરબારમાં ખેતીવાડી બજાર સમિતિની ચેરમેન સુરેશ પટેલ કર્ણા આઉટપોસ્ટ ઉપર બેરિકેડ લગાવવા રજૂઆત કરી હતી। આમોદ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ દારૂનું દૂષણ દૂર કરવા રજૂઆત કરી હતી। આ ઉપરાંત તાલુકાના ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાવલજી ઔદ્યોગિક એકમનો વાહનો ઉપર દિવસ દરમિયાન હેઝાર્ડસ વેસ્ટ લઈ જવા ઉપર નિયંત્રણ કરી રાત્રિ સમયે વાહન કરવાની રજૂઆત કરી હતી। તેમજ મનીષ ઇન્દુભાઈ પટેલ આમોદ નગરમાં સીસીટીવી લગાવવા રજૂઆત કરી હતી। જે લોકો પ્રશ્નોનું જિલ્લા પોલીસ અધિક્ષકે હકારાત્મક અભિગમ દાખવી નિકારણ કરવાની ખાતરી આપી હતી। આ ઉપરાંત 1 એપ્રિલથી હેલ્મેટ વગર બાઇક ચલાવનારને સામે દંડાત્મક કાર્યવાહી કરવાનું ઝુંબેશ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટર દિવાન નજીર। આમોદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ત્યાર પછી અમારા કોંગ્રેસના કાર્યકરો પર ખોટી રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, તો એની પણ તપાસ થવી જરૂરી છે। હજુ પણ સંપૂર્ણપણે દારૂબંધી થઈ હોય એવું જોવા મળતું નથી। હાલમાં સૌથી વધારે દારૂ મજૂરિયાત વર્ગ પીવે છે, જેને પગલે તેના સ્વાસ્થ્યને મોટી હાનિ પહોંચે છે અને અનેક કિસ્સામાં ઓછી ઉંમરે લોકો જીવ જ્ઞાતિ એનો વ્યવસાય કે એનો ધર્મ જોઈ નથી કરતો કે એક્સ વ્યવસાય સાથે સંકળાયેલા હોય કે વાય વ્યવસાય સાથે સંકળાયેલા હોય, કોઈ લોકો નથી। એટલે કોઈ બી વ્યક્તિ હશે કે જેનો ખોટું કર્યું હશે અથવા દારૂના ધંધા સાથે સંકળાયેલો હશે અથવા કોઈ બી ગુનાહિત કૃત્ય કર્યું હશે અને કાયદાની એને ભંગ કર્યો હશે તો એના વિરુદ્ધ હું એક્શન લઈશ।